નમસ્કાર મિત્રો, તમારી સમસ્યા હોય કે ફરિયાદ હોય તેનો તમે ઝડપી નિકાલ લાવી શકશો. તો ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે અરજી કરવી એ જોઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તમારે ઓનલાઈન ફરિયાદ માટે ગૂગલ સર્ચમાં જઈ અને સ્વાગત ગુજરાત લખવાનું છે, એટલે એ પોર્ટલ આવી જશે. તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે સ્વાગત પોર્ટલ ખોલી જશે. તેની અંદર ફરિયાદ નોંધાવો, ફરિયાદની સ્થિતિ અને ફરિયાદ અંગેનો પ્રતિસાદ પણ તમે આપી શકશો. ત્યારબાદ નીચે જશો તો હાલમાં મિત્રો તાલુકા સ્વાગત કાર્યક્રમ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ, જેની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આપ જોઈ શકો છો અહીં તારીખ પણ બતાવી દેશે કે મહિનાની કઈ તારીખે એ હશે. તો તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ એ પ્રાંત અધિકારી અથવા તો વર્ગ 1 સમક્ષ અધિકારીઓના અધ્યક્ષ સ્થાને યોજાતો હોય છે અને તમારી જે ફરિયાદ છે તેનું નિવારણ આવતું હોય છે. જ્યારે જિલ્લા સ્વાગત છે એ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને હોય છે અને તેની પણ તારીખ અહીં આપેલી હોય છે, પરંતુ 1 થી 10 તારીખમાં તમારે એ અરજી કરી દેવી જરૂરી છે. ત્યારબાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમ ક્યારે હોય છે તેની પણ અહીં તારીખ આપેલી હોય છે. તો તેના ઉપર ક્લિક કરીએ, ઓનલાઈન અરજી ઉપર કરવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો ઓટીપી નંબર નાખી અને ઓટીપી વેરીફાઈ કરો. તો વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ અહીં તમારું નામ, ઈમેલ નંબર એ તમામ વિગતો તમે નાખી અને આગળની પ્રોસેસ કરી શકશો. અહીં ફરિયાદની સ્થિતિ, તમામ વિગતો પણ તમને દેખાશે. ત્યારબાદ તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટો હોય ત્યારબાદ તમે અહીં સબમિટ કરી એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને તમારી રજૂઆતનો નિકાલ પણ આવશે અને તમે જોઈ પણ શકશો ઓનલાઈન કે તમારી સ્થિતિ કેટલે પહોંચી છે ફરિયાદની. તો થેન્ક યુ, આભાર.